जय श्री कृष्ण। स्वागत है कुक विथ देराणी जेठाणी चेनल में। आज आपणे बनावशुं आखुं वर्ष स्टोर करी शकाय तेवुं परफेक्ट माप साथे चना मेथी अने केरीनुं अथाणुं। तेना माटे मैं 2 किलो केसर केरीने धोई छाल उखाड़ी अने नाना टुकड़ामां समारी लीधी छे। हवे तेमां मोटी 3 चमची मीठुं उमेरशुं। અથાણામાં મીઠું હંમેશા ચડિયાતું જ ઉમેરવાનું હોય છે। હવે તેમાં 2 ચમચી હળદર ઉમેરી દેશું। હવે બધું બરાબર મિક્સ કરી લેશું। ચમચાની મદદથી સરસ મિક્સ થઈ જાય પછી તેને 6 થી 7 કલાક માટે રાખી દેવાનું છે। ઢાંકી અને રાખી દેશું। 500 ગ્રામ મેથી લીધી છે। મેથી ધોઈ અને લઈ લીધી છે। હવે તેને મેથી ડૂબી જાય તેટલા પાણીમાં પલાળી દેશું। તેને પણ 6 થી 7 કલાક માટે પલાળવાની છે। મેથી હંમેશા નવી જ લેવાની છે જેથી અથાણાનો કલર સરસ આવે। તેને પણ ઢાંકી અને 6 થી 7 કલાક માટે રાખી દેશું। ચણાને ધોઈ અને લઈ લીધા છે। ચણા અત્યારે મેં 200 ગ્રામ લીધા છે। જો વધારે ગમે તો 500 ગ્રામ મેથી સામે 500 ગ્રામ ચણા પણ લઈ શકાય છે। તેને પણ પલાળી અને રાખી દેશું। ત્રણેય વસ્તુને 6 થી 7 કલાક માટે રાખી દેવાની છે। અથાણા માટે તેલ ગરમ કરવા મૂકી દેશું। 750 ગ્રામ તેલ લીધું છે તેને ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેમાં ખડા મસાલા ઉમેરશું। તજ, લવિંગ અને તીખા ઉમેર્યા છે। તે ગરમ તેલમાં ઉમેરવાથી તેની સુગંધ સરસ આવશે। ખડા મસાલા ઉપર આવી જાય ત્યાં સુધી તેલ ગરમ કરવાનું છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેને ઠંડુ કરવા માટે રાખી દેશું। હવે આચાર મસાલો બનાવી લેશું। તેના માટે 250 ગ્રામ મેથીના કુરિયા લીધા છે। કુરિયા વધારે પડતા મોટા હોય તો તેને થોડા મિક્સરમાં ક્રશ કરી લેવાના। મારે અત્યારે મીડિયમ સાઇઝના છે તો અથાણામાં સરસ ચાલે। 100 ગ્રામ રાઈના કુરિયા લીધા છે તેને આવી રીતે રાઉન્ડ કરી અને વચ્ચે જગ્યા કરી લેવાની છે। મોટી 2 ચમચી ધાણાના કુરિયા લીધા છે ને 2 ચમચી વરિયાળી લઈ લીધી છે। વચ્ચે જગ્યા કરી અને 1 ચમચી ક્રશ કરેલા તીખા લીધા છે। 1 મોટી ચમચી હિંગ લઈ લેશું। હિંગ હંમેશા અથાણામાં સ્ટ્રોંગ લેવાની છે જેથી સુગંધ સારી આવે। અને 1 ચમચી હળદર લઈ લેશું। હવે હિંગ ઉપર 3 ચમચા તેલ ઉમેરી દેશું। તેલ થોડું ગરમ હોય તેવું જ ઉમેરવાનું છે, વધારે પડતું ગરમય ના હોવું જોઈએ। થોડું ગરમ હશે તો બધો મસાલો સરસ શેકાઈ જાય અને સુગંધ સરસ આવે। બધું મિક્સ કરી લેશું। બહારના મસાલા કરતાં જો આપણે ઘરે મસાલો બનાવીએ તે અથાણું એકદમ સરસ જ બને છે। હવે તેમાં થોડી હળદર અને મોટી 1 વાટકી જેટલું મીઠું ઉમેરશું। વજનમાં જોઈ તો 100 ગ્રામ મીઠું છે તેટલું ઉમેરી દેશું ને મિક્સ કરી લેશું। અને 1 વાટકો કાશ્મીરી લાલ મરચું ઉમેરશું। બધું બરાબર મિક્સ કરી લેશું। અથાણું તીખું બનાવવું હોય તો થોડો તીખો લાલ મરચું પાવડર ઉમેરવાનો છે। મસાલો તૈયાર છે। આ મસાલો આપણે ગુંદાનું અથાણું, ગાજર કે કેરીના અથાણામાં પણ વાપરી શકાય છે। તૈયાર છે આપણો આચાર મસાલો। 6 થી 7 કલાક થઈ ગઈ છે અને કેરીના ટુકડા પણ તૈયાર થઈ ગયા છે। સરસ હળદર મીઠું ચડી ગયું છે। હવે તેને ફોરું કરી લેશું। એક ચાયણીમાં નીતરવા માટે રાખી દેશું જેથી ખાટું પાણી નીકળી જાય। આ ખાટું પાણી આપણે મેથી અને ચણા પલાળવા માટે વાપરવાનું છે। તેને સાઈડમાં રાખી દઈ અને મેથીને પણ નીતારી લઈએ।
તેને સાઈડમાં રાખી દેશું. હવે ચણાને પણ કોરા કરી લેશું. હવે ચણા અને મેથીમાં ખાટું પાણી ઉમેરવાનું છે. પેલા ચણામાં થોડું એવું ખાટું પાણી ઉમેરી લેશું, જેથી મીઠું અને હળદર સરસ ચડી જાય, અને 2 કલાક માટે રાખી દેશું. મેથીમાં પણ ખાટું પાણી ઉમેરી દેશું. ને બરાબર મિક્સ કરી લેશું. આ મેથીને પણ આપણે 2 કલાક માટે રાખી દેશું, જેથી ખાટું પાણી મેથીમાં ચડી જાય. મેથી ચણાને પલળવા દેશું અને કેરીના ટુકડાને સૂકવી દેશું. કોટનના કપડા ઉપર સૂકવવાના છે, જેથી જલ્દી સુકાઈ જાય. આ ટુકડા આપણે તડકામાં નથી સૂકવવાના, ધીમા પંખાની નીચે સૂકવી દેશું. આવી રીતે એકબીજાને ચોટે નહીં તે રીતે સૂકવી દેવાનું છે. હવે ચણાને 2 કલાક થઈ ગઈ છે, તેને પણ નિતારી લેશું. એક ચાયણીમાં ચણાને નિતારી લેશું અને સાઈડ ઉપર રાખી દેશું. મેથીને પણ નિતારી લેશું. બંને વસ્તુને સરસ નિતારી અને પછી સૂકવી દેશું. મેથીને પણ જો એકદમ સરસ હળદર ચડી ગઈ છે. હવે કોટનના કપડામાં બંને વસ્તુ સૂકવી દેશું. બધી વસ્તુ બારી પાસે કુદરતી પવનમાં સૂકવી દીધી છે. કલાકે હાથ ફેરવતા જાશું અને સૂકવી લેશું, જેથી બધું સરસ સુકાઈ જાય. અને સુકાતા 6 થી 7 કલાક જેવું લાગશે. જરા પણ ચીકાશ ન રહે તેવું સૂકવવાનું છે. જો એકદમ સરસ સુકાઈ ગયું છે. આવી રીતે મેથી, ચણા અને કેરી સૂકવી લેવાના છે, જેથી આખું વરસ અથાણું સરસ જ રહે. હવે જે આપણે આચાર બનાવ્યો હતો તેમાં બધું મિક્સ કરી લેશું. કેરી, ચણા અને મેથી ઉમેરી દેશું. એકદમ સરસ સુકાઈ ગઈ છે મેથી. હવે તેને મિક્સ કરી લેશું. આમાં કોઈ મસાલો નાખવાની જરૂર નથી. મીઠું ને બધું બરાબર જ પરફેક્ટ છે. હવે તેમાં મોટી 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને તેલ પણ ઠંડુ થઈ ગયું છે, તેને ઉમેરી દેશું. પેલા થોડું તેલ ઉમેરી અને હલાવી લેશું. થોડું તેલ હતું તે પણ ઉમેરી દેશું. આ તેલનું માપ પરફેક્ટ જ છે. બધું બરાબર મિક્સ કરી લેશું. સરસ અથાણું બનીને તૈયાર છે. આ અથાણામાં મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. અથાણામાં હંમેશા સિંગ તેલ જ વપરાય છે. હવે આને આવી રીતે પ્રેસ કરી અને 1 દિવસ માટે રાખી દેશું, જેથી બધો મસાલો સરસ મિક્સ થઈ જાય. 1 દિવસ થઈ ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયું છે. આપણું અથાણું બનીને તૈયાર છે. રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખાઈ શકાય તેવું એકદમ ટેસ્ટી અથાણું બનીને તૈયાર છે. તેને બાઉલમાં ભરી લેશું.